हाय गाइस, आज આપણે બનાવીશું માટલાની ભાજી। એકદમ ફ્રેશ છે, એને આપણે આ રીતે સમારી દઈશું અને આ રીતે સમારી દઈશું। भाजी ने धोई लीधी है। આપણે ભાજીમાં સૌ પ્રથમ આપણે સમારેલું લસણ નાખીશું, પછી એમાં આપણે મરચાં નાખીશું, પછી આ છે વાટેલું મરચું, એમાં લસણ છે અને જીરું છે, તમારે સ્વાદ અનુસાર નાખો, તમે જેટલું તીખું જોઈએ એ પ્રમાણે। થોડું આપણે ધાણા જીરું પાવડર નાખીશું અને થોડો મસાલો નાખવો હોય તો અને થોડી હળદી નાખીશું। મીઠું નાખીશું, ભાજી સાથે આપણે બનાવીશું ચોખાના રોટલા। અહીં આપણી ભાજી થઈ ગઈ છે, હવે આપણે બનાવીશું ચોખાના રોટલા। ચોખાના રોટલા બનાવતી વખતે આપણે લોટ બાંધવામાં ધ્યાન રાખીશું, લોટમાં ગાંઠ ના હોવી જોઈએ। જો ગાંઠ રહેશે તો રોટલા બરાબર થશે નહીં, અને તવો પણ તેલવાળો ના હોવો જોઈએ। જો તેલવાળો રહેશે તે હાથને લોટ તૂટી જશે।